ક્ષેત્રમાં આગળ વધીએ તો હવે પૃથ્વી પર ચંદ્રની અનુભૂતિ થશે. કેવી રીતે? અરે ઊંઘતા સાહેબોના પાપે ગુજરાતના એવા રસ્તાઓ કે જ્યાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે એ જ રસ્તે તો ચંદ્રની અનુભૂતિ થશે. ચંદ્ર જેવા ખાડાઓ જો છે એના પર આવો બતાવીએ કે કેવા એવા રસ્તા છે, ક્યાં એવા રસ્તા છે જે ચંદ્રની અનુભૂતિ થઈ રહી છે. આ રસ્તે થશે ચંદ્રની અનુભૂતિ. આ રસ્તે આવશે ભ્રષ્ટાચારની ગંધ. આ રસ્તો તમને રાડ પડાવશે. શેનાથી બનાવ્યો છે ભાઈ આ રસ્તો? આ સવાલ કેમ થાય એનું કારણ તમે ખુદ જોઈ લો. રાજ્યમાં છેલ્લા 6 વર્ષથી દિલ્હી ને મુંબઈથી જોડતા નેશનલ હાઈવે 48 પર બ્રિજનું કામ ચાલુ છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે હાઈવે તો બની રહ્યો છે, પણ સાહેબ મટીરીયલની ગુણવત્તા એટલી હદે નબળી છે ને કે લોકાર્પણ પહેલા જ ગાબડા પડી ગયા છે. સૌથી પહેલા પુલની દુર્દશા જોવો. ગામભોઈ બ્રિજ એટલી નબળી ગુણવત્તાથી બન્યો છે કે 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયો, પણ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા. અરે 2 મહિનામાં જ સળિયા દેખાઈ ગયા છે આ બ્રિજમાંથી. એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ બ્રિજને બનાવવામાં. બ્રિજના કેટલાક ભાગ કોર્ડન કરી નાખવાનો વારો આવી ગયો છે. નેશનલ હાઈવે 48 ઉપર છેલ્લા 6 વર્ષથી બ્રિજના કામ ચાલુ છે, પરંતુ અમુક બ્રિજ હજી ચાલુ નથી થયા. જ્યારે જે બ્રિજ ચાલુ થયા છે એમાં 6 મહિનાની અંદર સમારકામની પ્રક્રિયાઓ કરવી પડે છે. એ રીતના કામ થયા છે તો એમાં મોટા ભ્રષ્ટાચાર થયો એવું લાગી રહ્યું છે. અહીંયા સર્વિસ રોડના પણ પ્રોપર કામ થયા નથી. આપણે જોઈ શકીએ છીએ અહીંયા મોટા મોટા ખાડા પડી ગયેલા છે. અહીંયાથી અવરજવર કરતા સાધનોને પણ નુકસાન પહોંચે છે અને ઉંમરલાયક માણસો આ રસ્તા ઉપરથી નીકળે તો એમના શરીરને પણ તકલીફ પહોંચે છે. હવે તમને આ ચંદ્રની અનુભૂતિ કરાવતા સર્વિસ રોડના દર્શન પણ કરાવીએ. જુઓ જો ડામરની કપચી કેવી ઉખડી ગઈ છે આ રસ્તે. જુઓ આ રસ્તો તો ચંદ્રના ખાડાને સારો કહેવડાવે તેવો છે. આવા રસ્તા માટે લોકો ટેક્સ આપે છે તંત્રને. મસ્ત મોટા ટોલ ટેક્સ વસૂલ્યા બાદ પણ આવા જોખમી રસ્તાઓ મળી રહ્યા છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતા સહકારી ચીનથી લઈ સાબરડેરી મોતીપુરા વિસ્તારનો આ માત્ર નામનો જ સર્વિસ રોડ છે. પહેલા વાહન ખરીદતા સરકારને ટેક્સ આપવાનો, રસ્તે વાહન ચલાવવા ટેક્સ આપવાનો અને સામે મળે સાહેબોના પાપે ખાડા રાજવાળા રસ્તા, જેના પર વાહન ચલાવવું એટલે વાહનને અને ચાલકની કમરને નુકસાન નક્કી. 2 વ્હીલર ચાલકો તો હેરાન પરેશાન થઈ જાય છે આ રસ્તે પસાર થતા. ટેક્સ પણ ચૂકવવાનો અને ઈજાગ્રસ્ત પણ થવાનું, એવી હાલત છે એમની. વિકાસના નામે ઝીરો છે અને અહીંયા કઈ જ વિકાસ થતો નથી. ચોમાસું તો માત્ર કહેવાનું છે. એ પહેલાથી જ પણ અહીંયા મસ્ત મોટા ખાડા હતા અને બહુ જ હાલાકી ભોગવવી પડે છે આવતા જતા રાહદારીઓને. વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે. એમાં નાના સાધનો વાળા જેવા કે બાઇક વાળા, એક્ટિવા વાળા, સાયકલો વાળા. અહીંયાથી તો હજુ પુલ ઉપરથી તો રસ્તો ચાલુ થયો નથી. અહીંયા એટલી જ ભીડ રહે છે. અહીંયાથી ટ્રકો મોટા મોટા નીકળે છે, બસો નીકળે છે, તો નાના સાધનોને તો નીકળવાનું પણ મળતું નથી. ન કોન્ટ્રાક્ટરને યોગ્ય ગુણવત્તાનું મટીરીયલ વાપરવાનું સૂઝ્યું, ન નેશનલ હાઈવે ઓથોરિટીના સાહેબોએ ધ્યાન આપ્યું, અથવા તો કહી શકીએ કે આ ખાડા કાન જ કર્યા મિત્ર કોન્ટ્રાક્ટરને લીરા લેર કરાવવા. સ્વાભાવિક છે ને, કારણ કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સાંતલપુર હાઈવે પર ખાડાની તપાસ થઈ અને કોન્ટ્રાક્ટરને 2.5 કરોડથી વધુનો દંડ પણ ફટકારાયો. પણ ભાઈ, આ નેશનલ હાઈવે 48
કે જ્યાં 6 વર્ષથી રસ્તાઓ તૂટે છે અને થીગડા મરાય છે ત્યાં કોન્ટ્રાક્ટર પર રહેમ નજર જ છે. તો જ અનેક રજૂઆતો છતાં યોગ્ય કામગીરી અને કાર્યવાહી નથી થતી ને. આ મુદ્દે કોંગ્રેસ મેદાનમાં જરૂરથી આવી છે. 6 વર્ષથી જે પણ બ્રિજો બનાવવામાં આવ્યો છે, જે પણ રોડ બનાવ્યા છે, વારંવાર તૂટી રહ્યા છે. આ ચોમાસામાં ફરી ગાબડા પડી ગયા છે, કાંકરા છૂટા થઈ ગયા છે. તેમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી અટતું નથી. લોકોને હાલાકી પહોંચી રહી છે અને તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. એનો અમારો સખત વિરોધ છે. જો ટૂંક જ સમયમાં આના પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે સખત વિરોધ નોંધાઈ અને મોટા પાયે વિરોધ પ્રદર્શન હિંમતનગર ખાતે કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવશે. એક વર્ષથી તો આ મામલે કોંગ્રેસ લડત આપી રહી છે, પણ ન વિપક્ષનું કોઈ સાંભળી રહ્યું છે ન જનતાનું. જલસા તો ભાઈ કોન્ટ્રાક્ટર બનવામાં જ છે, એ પણ સાહેબોના બેસ્ટ ફ્રેન્ડ કોન્ટ્રાક્ટર બનવામાં. તો જ ખિસ્સા ભરાય. બાકી આવા કપચી ઉખડેલા રસ્તે ટેક્સ ભર્યા બાદ પણ હેરાન થવાનો વારો આવે. વધુ એક પુરાવો મળી ગયો છે. વીટીવી ન્યૂઝ જનતાનો અવાજ બનીને આ ખાડારાજના દ્રશ્યો સરકાર અને તંત્ર સુધી પહોંચાડી રહ્યું છે. હવે ઊંઘતા પ્રશાસનની આંખ ક્યારે ખુલે છે તે જોવું રહ્યું. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.